વોટ્સએપ ગ્રુપમાં પરિણીત મહિલાને સામેલ કરી અશ્લીલ મેસેજ તથા ઇમેજ મૂકવાના ગુનામાં ડીસીબી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. મગજમારી નામના વોટ્સએપ ગ્રુપમાં એડમિન ધવલ ઠક્કર તથા મયુર કદમ અને અક્ષય પરમારે પરિણીત મહિલાને સામેલ કર્યા બાદ ગ્રુપમાં અશ્લીલ મેસેજ અને ફોટાઓ મૂક્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદ બાદ ડીસીબી સાયબર સેલે એડમિન ધવલ ઠક્કર સહિત 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્યારે આની અંદર 3 આરોપીઓ જે મેઇન હતા એ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. જે મયુર કદમ, ધવલ ઠક્કર અને અક્ષય પરમાર કરીને જે 3 ઇસમો છે એમને ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે. આ જે 3 યુવકો છે આ મહિલાને કેવી રીતે ઓળખતા હતા, એમને કેવી રીતે? આ મહિલા સાથે આ 3 યુવકો ધોરણ 12 સુધી સાથે ભણેલા હતા અને તેથી એ તેણીને ઓળખતા હતા. આ યુવકો પાસેથી જે આપણને વિડીયો ક્લિપ કે જે ફોટોગ્રાફ જે લોકો વોટ્સએપ પર મૂકેલા હતા, શું ખરેખર એ સાચા હતા કે ભૂતકાળમાં એ મહિલા સાથેના એવા કોઈ સંબંધો હતા કે પછી? ના, એ બધા આપણે જુદી જુદી વેબસાઇટો ઉપર અશ્લીલ ફોટાઓ જે હોય છે એ હતા. એની અંદર એ યુવતીના કોઈ એવા ફોટાઓ નહોતા. હા, એ અંગે વિગતવારની તપાસ અત્યારે હાથ ધરેલી છે અને આ લોકોના મોબાઈલો કબજે કરવામાં આવેલા છે અને તેના ઉપરથી FSLમાં મોકલી અને એની અંદર સઘળી હકીકત મેળવવાની તજવીજ